જેમાં ભગવાન હિંસા અને અહિંસાના ભૌતિક ખ્યાલથી પર રહીને આત્માનું સત્ય સમજાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 18મા શ્લોકમાં જોયું કે આ દેહ નાશવંત છે, પણ તેમાં રહેલો આત્મા નિત્ય અને અપ્રમેય છે. તેથી ભગવાને અર્જુનને કર્તવ્ય બજાવવા, યુદ્ધ કરવા કહ્યું હતું. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 19, જેમાં ભગવાન એક ગહન સત્ય કહે છે કે આ આત્મા વાસ્તવમાં કોઈને મારતો નથી અને કોઈના દ્વારા મરાતો પણ નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ય એનમ વેત્તિ હંતારો યશ્ચૈન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. 19. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે માણસ આ આત્માને મારનારો માને છે અને જે આને મરેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આ આત્મા ખરેખર કોઈને મારતો નથી અને કોઈના દ્વારા મરાતો પણ નથી. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન કોને અજ્ઞાની કહે છે? જવાબ: ઉભૌ તૌ ન વિજાનીતો. જે આત્માને હણનારો માને છે અથવા હણાયેલો માને છે તે બંનેને. 2. શું આત્મા કોઈને મારી શકે છે? જવાબ: નાયમ હંતિ. આ આત્મા કોઈને મારતો નથી. 3. શું આત્માને કોઈ મારી શકે છે? જવાબ: ન હન્યતે. આ હણાતો પણ નથી. 4. એનમ શબ્દ કોના માટે વપરાયો છે? જવાબ: આત્મા માટે. 5. હંતાર એટલે શું? જવાબ: મારનારો અથવા હણનારો. 6. હતમ એટલે શું? જવાબ: જે મરી ગયો છે તે. 7. આ શ્લોક અર્જુનની કઈ મૂંઝવણ દૂર કરે છે? જવાબ: કે તે તેના ગુરુઓ કે સંબંધીઓની હત્યા કરી રહ્યો છે. 8. આત્માના કર્તાપણા વિશે ભગવાન શું કહે છે? જવાબ: આત્મા અકર્તા છે, તે કોઈ ક્રિયામાં લિપ્ત નથી. 9. અજ્ઞાન શું છે? જવાબ: શરીરના નાશને આત્માનો નાશ માનવો એ જ પરમ અજ્ઞાન છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 19મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ: ભય અને પાપબોધમાંથી મુક્તિ. આ શ્લોક આપણને જીવનના ભૌતિક બંધનોમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. 1. કર્તાભાવનો ત્યાગ. આપણે હંમેશા માનીએ છીએ કે મેં આ કર્યું અથવા મારું આ નુકસાન થયું. ભગવાન કહે છે કે શુદ્ધ આત્મા કંઈ કરતો નથી. જો આપણે આપણા કર્મોને અહંકાર વગર ઈશ્વરના ચરણે ધરીએ તો આપણે પાપ અને પુણ્યના બંધનોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. 2. મૃત્યુનો ડર છોડો. જ્યારે આપણે જાણીએ છીએ કે જે સત છે તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી, ત્યારે મૃત્યુનો ભય આપોઆપ જતો રહે છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા સ્વરૂપને આ અવિનાશી આત્મા તરીકે ઓળખીએ, જે શસ્ત્રો કે કાળથી પણ પર છે. 3. નૈતિક જવાબદારી અને સત્ય. આ શ્લોક હિંસાને પ્રોત્સાહન નથી આપતો, પણ એ સમજાવે છે કે ન્યાય માટેના યુદ્ધમાં જો શરીરનો નાશ થાય તો તેને પાપ ન માનવું જોઈએ. સત્ય અને ધર્મના માર્ગે ચાલવું એ જ આત્માનો અસલી ધર્મ છે. નિષ્કર્ષ: તમે અજન્મા અને અવિનાશી છો. ભૌતિક જગતના ફેરફારોથી તમારા અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. નિર્ભય બનીને સત્યના પથ પર ચાલો. મિત્રો, આજે આપણે જાણ્યું કે આત્મા કોઈને મારતો નથી અને મરતો નથી. હવે પછીના શ્લોકમાં ભગવાન આત્માના સ્વરૂપનું સૌથી પ્રખ્યાત વર્ણન કરશે કે આ આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.